નર્મદા પરિક્રમા ભાગ 3 અમે લોકેશ્વર અને જટેશ્વર મહાદેવના દર્શન કરી અમારી પરિક્રમા જે હતી અમે આગળ વધારી. તો આગળ થોડું પ્રસાદી એવું લીધું અને આગળ નીકળ્યા તો સરસ મજાની વ્યવસ્થા જોવા મળી અને પહોંચી ગયા માંગરોળ ગામ. અહીંયા સરસ મજાનો સેવા ભંડારો ચાલતો હતો. આ જોયું અને મારું બાળપણ યાદ આવી ગયું અને ધીમે ધીમે ચાલતા રહ્યા અને આગળ બજરંગબલી દાદાનું મંદિર આવ્યું. અહીંયાથી દર્શન કરી અમારી પરિક્રમા આગળ વધારી. તો આગળ મહારાષ્ટ્રનું એક ગ્રુપ ચાલતું હતું, તે સરસ મજાના ભજન કીર્તન કરતું આગળ વધી રહ્યું હતું. તો અમે પણ તેમની સાથે ધીમે ધીમે આગળ વધ્યા અને પહોંચી ગયા સીતારામ આશ્રમે. અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું કે એક બાપજી દંડવટ પરિક્રમા કરી રહ્યા હતા. તે જોઈને ખૂબ જ ધન્ય થઈ ગયા કે આવી પણ શ્રદ્ધા અને ભક્તિ હોય છે. અને પહોંચી ગયા બાપા સીતારામ આશ્રમ. અહીંયા માં ખોડલના દર્શન કર્યા, પછી બાજુમાં જ શુભકારી હનુમાનજી દાદાના દર્શન કર્યા અને એની બાજુમાં બાપા સીતારામના દર્શન પણ કર્યા અને પછી અમે થોડો વિશ્રામ કરી અમારી પરિક્રમા આગળ વધારી. નર્મદે હરના નારા સાથે અમે આગળ ચાલી રહ્યા હતા. મિત્રો, અમારી નર્મદા પરિક્રમા હવે 95% પૂર્ણ થવા આવી છે, કારણ કે અમે પહોંચી ગયા હતા તિલકવાડા નજીક. એક સરકારી તંબુ છે, સૌથી મોટો તંબુ છે, ત્યાં અમે પહોંચી ગયા હતા. અહીંયા સારી સેવા ચાલી રહી હતી. માં નર્મદાના દર્શન કર્યા. અહીંયા સરકારશ્રી દ્વારા સરસ મજાની સુવિધા અહીંયા આપવામાં આવી હતી. અને આ પથ્થર જુઓ મિત્રો કે કંકર મેં હે શંકર. તો અહીંયા દરેક પથ્થરમાં શંકર ભગવાનનો વાસ રહેલો છે એવું કહેવાય છે. પછી અમે અહીંયા થોડો આરામ કરી અને આગળ વધ્યા અને અમારી જે એન્ડિંગ પોઈન્ટ હતો પરિક્રમાનો ત્યાં અમે પહોંચી ગયા. અને વચ્ચે આ ટેમ્પરરી બ્રિજ આવ્યો. અહીંયા નર્મદા નદીનો જે નજારો છે એ ખૂબ જ આહલાદક હતો. મનને શાંતિ આપે એવો અવાજ આવી રહ્યો હતો. ખડખડ નર્મદા નદી વહી રહી હતી. એ જોઈને ખૂબ જ અમે આનંદિત થઈ ગયા. અને પછી આગળ અમારું જે પરિક્રમા જે સ્ટાર્ટ કરી હતી એ જગ્યા હવે અમારી નજીક હતી. તો અમે ખૂબ જ આનંદિત હતા કે આવી સરસ રીતે અમારી જે પરિક્રમા અમે પૂર્ણ કરી. અહીંયા માં નર્મદા મૈયાની સેવા ચાલી રહી હતી, તો દર્શન કર્યા અને સરકારશ્રીની જે સુવિધા છે, અહીંયાના જે પ્રશાસને તંબુ જે બાંધેલો છે તે જોયો અને સરસ મજાની સેવા આપી રહ્યા હતા. અને અમે પહોંચી ગયા એન્ડ પોઈન્ટ, અને જ્યાંથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી હતી. અને અમે પહોંચી ગયા હતા તિલકેશ્વર મહાદેવ મંદિરે. અહીંયા અમે હનુમાનજી દાદાના દર્શન કર્યા, પછી રામેશ્વર મહાદેવના દર્શન કર્યા અને વાસુદેવ કુટીર થઈ અને અમારી પરિક્રમા અમે અહીંયા પૂર્ણ કરી. અમારો આ નર્મદા પરિક્રમાનો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જજો. નર્મદે હર મિત્રો.